જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં રહેતા 65 વર્ષીય વૃદ્ધા સુનીતાબેન રમેશભાઈ રાયજાની તેમના જ નિવાસસ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા એસપી, ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ પોલીસે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ઘરમાં કોઈ વસ્તુ ગુમ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સુનીતાબેન રમેશભાઈ રાયજા, જે 65 વર્ષના સિનિયર સિટીઝન હોય, સાંજના સમયે ઘરે એકલા હોય તેવા સમયે કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડેલ, જેના લીધે છે તે મરણ ગયેલા છે. હાલ પોલીસની ટીમો ઘટના સ્થળે છે. અલગ અલગ દિશામાં પણ તપાસ કરી રહેલા છે કે એમની સાથે કોઈ બનાવ બનેલો છે, તેમના કોઈ દાગીના મિસિંગ થયેલા છે કે કેમ. આ તમામ દિશામાં છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો પણ શંકાસ્પદ ઇસમો કે શખ્સો જે પણ છે તેમની પાછળ લગાવવામાં આવેલી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આ દિશામાં હાલ તપાસ શરૂ કરેલી છે. વધુ વિગતો છે એફઆઈઆર થયા બાદ મીડિયાને બ્રીફ કરવામાં આવશે. જેમના મૃતકના પુત્રના જણાવ્યા મુજબ સાંજના 6 વાગ્યા બાદ આ બનાવ બનેલો છે અને એમના મમ્મી છે એ એકલા જ ઘરે હોય એ સમયે બનેલો હોય, પરંતુ તપાસ થયા બાદ હજી વધારે વિગત સામે આવી શકશે. મૃતક સુનીતાબેન તેમના પતિ, પુત્ર અને વહુ સાથે આ મકાનમાં રહેતા હતા, પરંતુ બનાવ સમયે સુનીતાબેન ઘરમાં સાવ એકલા હતા. તેમના પતિ માંગનાથ બજારમાં આવેલા પોતાની કાપડના દુકાને ગયા હતા, જ્યારે પુત્ર વ્યવસાયિક કામ અર્થે બહાર હતો અને પુત્રવધુ પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં વૃદ્ધાને એકલા જોઈને અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પરિવારજનોએ સાંજના સમયે સુનીતાબેનને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ સામેથી કોઈ જવાબ ન મળતા તેઓ ચિંતામાં મુકાયા હતા. આથી પરિવારે પાડોશીઓને તપાસ કરવા જણાવ્યું અને જ્યારે પાડોશીઓ ઘરે પહોંચ્યા ત્યારે સુનીતાબેન લોહી લુહાણ હાલતમાં મળી આવતા સ્તબ્ધ થઈ ગયા હતા. જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ સોસાયટીમાં રાત્રિના સમયે 65 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા નિપજાવવાની ઘટના સામે આવી છે. આ જે મકાન આપ જોઈ શકો છો કે તે મકાનની અંદર નીચેનું જે રૂમ છે ત્યાં મહિલા એકલા ઘરની અંદર સૂતા હતા, ત્યારે 8 થી 9 વાગ્યાના અરસામાં આ ઘટનાને અંજામ આપ્યાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ એલસીબી, એસઓજી અને જુદી જુદી જે પોલીસની ટીમો છે, બી ડિવિઝન પોલીસ સહિતની ટીમો હાલ સ્થળ પર દોડી આવી છે. ડીવાયએસપી પણ અહીં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે. જુદી જુદી જે ટીમો છે તેને બનાવવામાં આવી છે અને હાલ જે આરોપીઓની શોધખોળ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક એવું લાગતું હતું પ્રથમ કે જે ચોરીના ઈરાદા અથવા તો લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે, પરંતુ હાલ તે દિશામાં પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ઉલ્લેખનીય છે કે ઘરમાં રહેલ 65 વર્ષીય મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીઓની શોધખોળ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.